આજે રંગભૂમિ દિવસ એટલે વિશ્વ ભવાઈ દિવસ છે, ત્યારે આ એક રંગમંચનું એવું સાધન અને એવી ભવાઈ કે જેના ઉપરથી એક આખી કોમ્યુનિટી છે ભવૈયા, એટલે એને વારસો અને પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખી છે, ત્યારે એમને દિલથી વંદન અને અભિનંદન અને આ ભવાઈ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, ભવાઈ તો વર્ષો પહેલાં થઈ અસાય ઠાકરનો એક ઇતિહાસ અલાઉદ્દીન ખલજી સાથે જોડાયેલો છે, એ તો આપ સૌ વિદિત છો. પણ આપણી જે ભવાઈ છે એ વર્ષોથી એમાં અનેક પ્રકારના રમતો ખેલો ભજવાય છે. પણ જ્યારે શરૂ થાય છે ત્યારે હું નાનો હતો, નવરાત્રિમાં જે ભવાઈઓ રમાતી હતી એમાં સૌથી પ્રથમ વિદૂષક આવતો હતો, અને એ જે એક મજા હતી, એ નાટક પાત્રનો પ્રવેશ રચાયો, હજુ મમ મિત્ર વિદૂષક નાયો. અને અલગ અલગ કપડાં પહેર્યા હોય, માથે ટોપી હોય, હાથમાં દંડો કે હંટર હોય, અને પછી ચશ્મા કેવું કંઈક પહેર્યું હોય, અને એ પછી આવીને શરૂ કરતા, એ જાજો વેશ ધરીને વિચિત્ર. એ બેનો બે સવાન થતો હતો. પછી નાટકની ભૂમિકા ભજવાતી હતી કે આજે કયા પ્રકારનું આખ્યાન કે નાટક કરવાનું છે. ટૂંકમાં વાત કરું છું, પણ આ બધું રાગ રાગીની સાથે એની એક રજૂઆત થતી હતી. નાટકની પરંપરાઓ અદ્ભુત હતી, અને એની અંદર ભજવાતા ખેલ, ખાસ તો સ્ત્રી પાત્ર અને એ જે પુરુષો એ પાત્રો બધા ભજવતા હતા. અને એના માટે તો આપણા ત્યાં ગુજરાતમાં જયશંકર સુંદરી સાહેબ, જુઓ, વિચાર તો કરો કે એક મુસાળો માણા અને ગુજરાતની કલાપ્રિય જનતાએ એને સુંદરીનું બિરુદ આપ્યું. એને કેવા પાત્રો ભજવાયા છે. વર્ષો પહેલા ભીખુદાનભાઈ ગઢવી પાસેથી મેં એક બહુ મજાનો પ્રસંગ સાંભળેલો કે આસારામ મૂળજી નામની એક નાટક કંપની હતી, એના મોહન મારવાડી અને કાઠિયાવાડી કબૂતર બે અદ્ભુત ભવાઈના કલાકારો, અને એ ભાવનગર સ્ટેટમાં મહારાજા ભરતરીનો ખેલ રજૂ કર્યો, અને મહારાજા પોતે જોવા માટે આવેલા. મોહન મારવાડી આવેલો, એનો અભિનય, એની અદા એ જોઈ અને ભાવનગર મહારાજ ખૂબ ખુશ થયા, અને સોનાના તોડાનો આમ સ્ટેજ ઉપર ઘા કર્યો કે વાહ વાહ, તારી અદાકારી, હાલ તને હું ભેટ આપું છું. અને ત્યારે એને લેવાની ના પાડી. કેમ લેતો નથી? એ કે તમે 1800 પાદરના ધણી છો અને હું તો 92 લાખ મારવાનો ધણી ભરતરી છું. અત્યારે કદાચ હું આ તોડો લઉં ને નીચો નમીન, મેં આ વેશને ભજવો ન કહેવાય, પણ વેશને લઈ જવો કહેવાય. સાહેબ, આ જે કલાકારોની ખુમારી હતી, અને મહારાજા ખૂબ રાજી થયા, એમને ખૂબ સાચવા ઇનામ આપ્યું. સામે અનેક પ્રસંગો આપણને સામે મળે છે. વિશ્વ રંગમંચ અને ભવાઈ દિવસ છે, ત્યારે આપ સૌને ફરી વખત શુભકામના. આ કલાને ખૂબ વંદન સાથે નમન.